રાધનપુરમાં બેઠેલા એક કાકા નક્કી કરે કે ઘણા દિવસ થઈ ગયા, મારે અમદાવાદમાં આ ડૉક્ટરને બતાવવા જવું છે છોકરાને કે. એટલે છોકરો કે દાદા હવે ઉંમર થઈ, તમારે શું બતાવવા જવાનું કે ચાલશે. એટલે દાદા તરત જ 2 દિવસ પછી કોઈક સગા આવે એમને એમ કહી દે કે મારે જવું તો છે પણ આ તમારો પેલો કે લઈ નથી જતો જે સંઘ છે ને મને ના પાડે છે કે પ્રેશર નાખે. એટલે પ્રેશર પડે ને એટલે ઘરના લોકો તૈયાર થઈ જાય કે ચલો હવે દાદાને અમદાવાદ લઈ જઈએ અને ડૉક્ટરને બતાવી આવીએ. એટલે 1 દિવસ માટે એ દાદા સરસ વરરાજાના રોલમાં આવી જાય. એમને નવા કપડાં પહેરાવી દેવામાં આવે, ગાડીની આગળની સીટ ઉપર બેસાડી દે અને અમદાવાદ લઈ જાય. અમદાવાદ જાય એટલે એમને મજા આવે કે આપણે અમદાવાદ ગયા. કેબિનમાં આવતા સાથે જ એ પેશન્ટ આપણને કહી દે, ડૉક્ટર મારે કંઈ કરાવવાનું નથી હો. તો એટલે ભાઈ શેના માટે અહીં આવ્યા છો? આ તો કે કોઈ ફરવા લઈ નહોતું જતું, મને ગામની બહાર કાઢતું નહોતું કે. એટલે કે હું બીમારીનું બહારનું કાઢીને આજે અમદાવાદ આવ્યો છું, કાલે રાજકોટ જઈશ, આપણો આખો પ્રોજેક્ટ છે કે. હવે તો કે મેં હરિદ્વારના આયુર્વેદિક આશ્રમમાં 10 દિવસ જવાનું કહ્યું છે છોકરાને કે મને ત્યાં લઈ જાય હું મટી જાય. એટલે એ આખું એક મેડિકલ ટુરિઝમ અલગથી વિકસ્યું છે અને ડૉક્ટરો એની મજા લે છે કે. પણ આપણને શું થાય, કાકા કામ વગર આવ્યા એટલે પણ આપણું ઘર ભરવા આવ્યા છે, રિસ્પેક્ટ આપો એમને આપણે.